સુરતના ગોપીપુરામાં 80 વર્ષના વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું છે। મકાનનો ભાગ ધરાશાયી થતા વૃદ્ધા ફસાયા હતા। સ્થાનિકોએ ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું અને મહિલાનું રેસ્ક્યુ કર્યું છે। 80 વર્ષના વૃદ્ધાને ફાયરના જવાને ખભે ઉઠાવી રેસ્ક્યુ કર્યું। પહેલા માળેથી સીડી વડે ઉતારી મહિલાનો જીવ બચાવ્યો છે। આ રીતે મહિલાનો જીવ બચાવવામાં આવ્યો છે। 80 વર્ષના વૃદ્ધા હતા। મકાનના પહેલા માળે આ વૃદ્ધા ફસાયા હતા। મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા વૃદ્ધા મકાનમાં ફસાઈ ગયા હતા, પણ ફાયરના જવાનોએ આ વૃદ્ધાનું રેસ્ક્યુ કર્યું છે। ફાયરના જવાનોએ વૃદ્ધાનો જીવ બચાવ્યો છે। 80 વર્ષના વૃદ્ધા હતા કે જે મકાનમાં ફસાઈ ગયા હતા। મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો અને આ વૃદ્ધાને ફાયર વિભાગના જવાનોએ જીવ બચાવ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સમગ્ર રેસ્ક્યુની કામગીરી કઈ રીતે કરવામાં આવી? ચેતન, જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા દેસાઈવાન છે, જ્યાં વર્ષો જૂનું જે જર્જરિત જે મકાન છે તેના પહેલા માળે 80 વર્ષીય જે વૃદ્ધા છે તે રહેતી હતી, પરંતુ જે રીતે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે જર્જરિત મકાનનો કેટલોક જે ભાગ છે તે ભાગ તૂટી પડ્યો હતો અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને 80 વર્ષીય જે વૃદ્ધા છે તેને સુરક્ષિત રીતે મકાનમાંથી બહાર ઉગાડી લેવામાં આવી છે। હાલ એસએમસી દ્વારા જે મકાનનો જે કાટમાળ છે તે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।